કે આ રજકણ હોય ને, જે તમારી મારી આંખની અંદર આપણે ક્યાંય પણ જાય ને, ચશ્મા ન પહેર્યા હોય, તમે ટુ વ્હીલમાં જાઓ ને પડે ખટકે, એ રજકણનો સમુદાય ભેગો થાય ને તો માટી બને. આ માટીનો સમુદાય ભેગો થાય ને તો ઢેફું બને. આ ઢેફાનો સમુદાય ભેગો થાય ને તો ઈંટ બને, મજબૂત ઈંટ બને. ઢેફું તો તમે ભાંગો તો હજી મારો તો ભાંગીએ જાય, પણ એનો સમુદાય ભેગો થાય ને તપે એટલે ઈંટ બને. અને ઈંટ, પથ્થર, ઈંટ, સિમેન્ટ અને પાણી, આ ત્રણનો સમુદાય ભેગો થાય એટલે દિવાલ બને. અને આ ચાર દિવાલ, ઉપર માથે છત અને નીચે ભોંયતળિયું, આટલું ભેગું થાય ને તો હજી એ મકાન જ બન્યો. અને એની અંદરનો ચારે બાજુના ખૂણા તમે શણગારો તોય હજી મકાન જ બને. પણ એ ચારે ચાર દિવાલ, એની અંદર જો પ્રેમ, લાગણી, હૂંફ અને સંવેદનાનું તત્વ ઉમેરાય ને સાહેબ, તો ઘર બને. અને તમારું ને મારું ઘર છે, આપણા મકાન નથી. આપણને ગવર્મેન્ટ કદાચ સહયોગ કરે તો મકાન થાય, મકાનના ભાગલા પડે, પણ ઘરના ભાગલા ન પડે. કારણ કે ઘર છે ને, ત્યાં પ્રેમ છે, પ્રેરણા છે, પ્રોત્સાહન છે, સંપ છે, સંગઠન છે અને સંવેદના છે.